નિવેદનથી રાજકીય વર્તુળોમાં ગરમાવો. સાંસદ શશી થરૂરે સિદ્ધાંતો કરતા નેતાઓ પ્રત્યેની વફાદારીને લોકશાહી માટે જોખમી ગણાવી. કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને સંસદ સભ્ય શશી થરૂરે હૈદરાબાદમાં એક વ્યાખ્યાન દરમિયાન ભારતીય રાજનીતિની વર્તમાન પરિસ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે રાજકીય પક્ષો દ્વારા સિદ્ધાંતોને બદલે નેતાઓ પ્રત્યેની વફાદારી પર વધુ ભાર મૂકવાની પ્રથા દેશના લોકતંત્રને નબળું પાડી રહી છે. રેડિકલ સેન્ટ્રિઝમ મારો ભારત માટેનો દ્રષ્ટિકોણ વિષય પર જ્યોતિ કોમિરેડ્ડી સ્મારક વ્યાખ્યાન આપતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું. થરૂરે સ્પષ્ટતા કરી કે રાજનીતિ વ્યક્તિ કેન્દ્રિત હોવાને બદલે દ્રઢ માન્યતાઓ અને પાયાના સિદ્ધાંતો પર આધારિત હોવી જોઈએ. તેમના મતે જ્યારે કોઈ રાજકીય પક્ષ પોતાના નેતાને પક્ષના આદર્શો અને નીતિઓ કરતાં વધુ મહત્વ આપે છે ત્યારે તે લોકતાંત્રિક મૂલ્યોનું હનન કરે છે. તેમની આ ટિપ્પણી દેશના લગભગ તમામ મુખ્ય રાજકીય પક્ષોમાં પ્રવર્તતી વ્યક્તિ પૂજાની સંસ્કૃતિ પર સીધો કટાક્ષ હોવાનું માનવામાં આવે છે. શશી થરૂરના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ખાસ કરી કોંગ્રેસ પક્ષની અંદર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસના જ એક વરિષ્ઠ અગ્રણીએ થરૂરની ટીકા કરતા જણાવ્યું કે તેમણે પક્ષની કાર્યકારી સમિતિમાંથી રાજીનામું આપ્યા બાદ આવા નિવેદનો કરવા જોઈએ. આ આંતરિક વિવાદ દર્શાવે છે કે થરૂરના વિચારો જે રાષ્ટ્રને પક્ષથી ઉપર ગણાવે છે તે ઘણીવાર પક્ષની આંતરિક વિચારધારા સાથે સુસંગત થતા નથી અને મોટી રાજકીય ચર્ચાને જન્મ આપે છે. For beyond the stories of individuals, the larger question remains: what kind of ideas will guide India's future? Today, as the national discourse grows increasingly shrill and polarized, there is little space left for serious engagement with political values. Amid the heat and dust and noise of electoral rhetoric, each party's insistence on loyalty to its leader rather than to a set of convictions, the very principles that undermine and underpin democracy, often fade from view. Yet India's political imagination has long been shaped by grand ideological convictions and currents: cultural nationalism, socialism, religious revivalism, even communism. And it's worth remembering that just over 3 decades ago, after the elections of 1991, India began a remarkable tryst with liberalism, an ideology that at the time seemed to mark, to quote Francis Fukuyama's now notorious 1989 essay, The End of History, the high point, it seemed, of humankind's political evolution and, his phrase, the final form of government.